કેટલું થયું? 30 મિનિટ. હા, બીજો બના. હવે દેખ લો આપણો ત્રીજો ડાઉટ. હવે અહીંયા તમે દેખો, આમાં તમે શું શીખશો બેટા? દેખજો આમાં શું શીખો. હવે તમને ધ્યાન આવી ગયું કે સાહેબ આની અંદર 0 હ્યુમિડિટી, એનો મતલબ સૂકી હવા. આની અંદર 100% હ્યુમિડિટી. દેખો 100% હ્યુમિડિટી હમણાં તમને સમજાવો બેટા. 100% હ્યુમિડિટી હોય તો શું થાય? આનું માસ દેખો ને આનું માસ દેખો બેટા. કોનું માસ વધારે છે? સૂકી હવા. કોનું માસ ઓછું છે બેટા? તો આ ચિત્ર મગજમાં રહેશે કે નહીં બેટા? બરાબર, આમ યાદ રાખો બેટા. અને જો આ હ્યુમિડિટી 100% થાય એને એમ કહેવાય બેટા RH100. શું કહેવાય? RH100. તો આપણા માટે હવે કયો પોઈન્ટ ભણવાનો થઈ ગયો બેટા? RH, રિલેટિવ હ્યુમિડિટી, સાપેક્ષ આર્દ્રતા. શું ભણવાનું થઈ ગયું બેટા? સાપેક્ષ આર્દ્રતા. બરાબર, આ ઘણા માટે ટફ પોઈન્ટ હશે પણ તમારા માટે નહીં હશે. બરાબર, જે હું હવે સમજાવું છું. બરાબર, ઓકે. આ પોઈન્ટ બી જોઈ લેજો બેટા. એ મોલિક્યુલ વાળું સમજાયું એ જ છે. બરાબર, હવે આપણે ભણવા જઈ રહ્યા છે બેટા આર્દ્રતા. હવે દેખો એક સવાલ છે, જોજો. મને પહેલા એ સમજાવું કે નિરપેક્ષ આર્દ્રતા શું છે અને સાપેક્ષ આર્દ્રતા, વિશિષ્ટ આર્દ્રતા, નિરપેક્ષ આર્દ્રતા, વિશિષ્ટ આર્દ્રતા અને સાપેક્ષ આર્દ્રતા. નિરપેક્ષ આર્દ્રતા એટલે કે માન લો કે અહીંયા કોઈ એક પેકેટ છે. આ પેકેટ એનો જે તે વિસ્તાર છે, એની જે તે ભૂમિ છે, એની ભૂ આકૃતિ છે, એનું ભૂપૃષ્ઠ છે, એ દરિયા પર છે કે જમીન પર છે, આ હવા ક્યાં છે એના પર ડિપેન્ડ છે. હવે આ જે હવા નિશ્ચિત સમયે, એનો મતલબ રાતનો સમય, એનો મતલબ દિવસનો સમય, એનો મતલબ બપોરનો સમય. તો જ્યારે નિશ્ચિત સમયે આ હવા નિશ્ચિત સમયે પોતાની અંદર હાલમાં જેટલો ભેજ છે ને, હાલમાં જેટલો બરાબર, હાલમાં જેટલો આના અંદર ભેજ છે, આ પેકેટમાં હાલમાં હમણાં જેટલો ભેજ છે એને એની નિરપેક્ષ આર્દ્રતા કહેવાય. શું કહેવાય બેટા? બોલો. નિરપેક્ષ આર્દ્રતા કહેવાય. જેને કહેવાય એબ્સોલ્યુટ હ્યુમિડિટી. શું કહેવાય બેટા? એબ્સોલ્યુટ હ્યુમિડિટી. પણ જો એમ કે બેટા નિશ્ચિત સમયની જગ્યાએ હું એમ બોલું, નિશ્ચિત તાપમાને 1 કિલોગ્રામ હવાની અંદર જે ભેજ રહેલો છે એને એની વિશિષ્ટ અને સ્પેશિયલ આર્દ્રતા કહેવાય. બંને શબ્દ એકમાં તાપમાન બોલ્યા છે, એકમાં સમય બોલ્યા છે. તો તાપમાન બેટા રાતનું હશે તો સમય બદલાઈ જશે. બરાબર, તો બંને સેમ જેવું લાગે પણ એક નિરપેક્ષ છે તો એક વિશિષ્ટ છે બેટા. હવે આપણે સમજવાનું છે બેટા કે ભેજ કેટલો છે એના, હમણાં પ્રેઝન્ટ જ્યારે હું વાત કરું ત્યારે ભેજ કેટલો છે એ એની નિરપેક્ષ આર્દ્રતા. ઓકે સાહેબ, મારે આનામાં ભેજ વધારવો હોય તો શું કરવું પડે? તો મેં હમણાં તમને કીધું બેટા, તમે ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરો ને, જો તમે તાપમાન વધારો તો હવાના કણો દૂર જાય બેટા. હવાના કણો દૂર જશે. બરાબર, વાયુનું મિશ્રણ જ છે કે નહીં? હવાના કણો દૂર જશે તો એનું પ્રેશર ગ્રહણ કરવાની શક્તિ વધી જશે કે નહીં? એ પ્રેશર ગ્રહણ કરવાની શક્તિને બીજું કશું જ નહીં કહેવાય, ભેજ ધારણ શક્તિ કહેવાય કે નહીં બેટા? ફિઝિક્સની ભાષામાં સમજાવો જો તો મારે પીવી બરાબર એનઆરટી સમજાવવું પડે, પણ મારે એનામ નથી પડવું બેટા. બરાબર, ઘણું ભણાવ્યું 11 સાયન્સની ફિઝિક્સમાં અમે પીવી બરાબર એનઆરટી, પણ એમાં નથી પડવું. મારે ખાલી તમને એટલું સમજાવવું છે કે તાપમાન વધે તો ભેજ ધારણ ક્ષમતા વધે. હવે એક વસ્તુ વિચારો, શું આ જમીન પર હશે બેટા તો તાપમાન વધશે તો બી આ ભેજ ધારણ કરી શકશે ખરું? ના. પણ થોડો ઘણો તો ભેજ હશે કે નહીં બેટા? એમ કહો. બરાબર, થોડો ઘણો તો ભેજ હશે. ભેજ જ નહીં હોય બેટા, બરાબર, ભેજ જ નહીં હોય તો શરીર કેવું થઈ જાય? ફાટી જાય એમ કહીએ ને આપણે. તો દેખ લો, આની અંદર આ ભેજ થોડો ઘણો તો હવામાં ભેજ હોય જ બેટા. એનો મતલબ એક પેકેટમાં હાલમાં નિશ્ચિત સમયે કે નિશ્ચિત તાપમાને કેટલું ભેજ છે એને તમે શું બોલશો? એની નિરપેક્ષ આર્દ્રતા. એની સાપેક્ષ કોઈ છે નહીં. આજે હું એકલો દોડતો હોઉં બેટા, બરાબર હે ને, હમણાં માન લો પરીક્ષા હોય, બરાબર, એક જ જગ્યા હોય અને એક જ માણસ પરીક્ષા હાલવા જાય તો એ જ સિલેક્ટ થાય ને બેટા. બરાબર, બિંદાસ બહાર આવીનું કે ખબર નિરપેક્ષ, મારી સાપેક્ષ કોઈ છે જ નહીં. બરાબર, આમ તો સાપેક્ષમાં કેવું છે તો કોઈકની સાપેક્ષ આપણે માપતા હોઈએ. હવે સાંભળજો બેટા, બીજું વાક્ય હું શું બોલું છું એ જ સાંભળવાનો પ્રયત્ન કરજો કે દેખો આ ક્યાં છે એ ડિપેન્ડ કરે. મેં પહેલું જ વાક્ય બોલ્યું બેટા, જે તે કોઈ હવા હશે એ હવાની અંદર કંઈક ભેજ હશે, એ ભેજને એની નિરપેક્ષ આર્દ્રતા કહેવાય. એ હવાનું પેકેટ ક્યાં છે એના પર ડિપેન્ડ છે. બરાબર, એ જમીન પર છે કે દરિયા પર છે, બરાબર, કે સ્થાનિક કોઈ તળાવ પર છે, એ કઈ છે એના પર ડિપેન્ડ કરે છે. બરાબર, અને હમણાં એનામાં ભેજ કેટલો છે એની નિરપેક્ષ આર્દ્રતા કહેવાય. પણ જેમ જેમ તાપમાન વધે બેટા, કોણ વધે બોલો? ટેમ્પરેચર. બોલ્યા કરજો બેટા, કોણ વધે બોલો?
જેમ જેમ તાપમાન વધે તેમ તેમ ભેજ ધારણ કરવાની શક્તિ શું વધે બેટા બોલો? ભેજ ધારણ કરવાની શક્તિ, જેને કહેવાય હોલ્ડિંગ કેપેસિટી. શું કહેવાય? હોલ્ડિંગ કેપેસિટી. એ પણ વધે. એનો મતલબ જો મારે અહીંયા આ ભેજ છે, બરાબર, આ ભેજ છે, અહીંયા મારે આનો ભેજ ધારણ શક્તિ વધારવી હોય તો શું કરવું પડે બેટા? તાપમાન વધારવું પડે. પણ જો આ તો જમીન છે બેટા, દરિયો હોત તો હજુ આનામ ભેજ એડ થતો કે નહીં એમ કહું? હલો, હે ને? દરિયો હોત તો ભેજ એડ થતો ને બેટા? આમ વરસાદ હંમેશા કઈથી આવે બેટા ખબર? જ્યાં જળ વિસ્તાર હોય અને ત્યાંથી હવા આવતી હોય અને ભેજ ગ્રહણ કરીને આવતી હોય તો જ. નહીં તો ગમે એટલી ગરમી બેટા ભૂપૃષ્ઠ પર પડે, બરાબર, મહાખંડો પર પડે, કોઈ દિવસ વરસાદ નહીં આલે. ખબર પડે? એ જ વસ્તુ છે. વટથી બોલીશું કે દક્ષિણ પશ્ચિમી અને નૈઋત્ય પવનો ભારતમાં વરસાદ લાવે છે તો ચીચમ લાવે છે, અહીં અરબ સાગર છે, હિન્દ મહાસાગર છે, એ ત્યાંથી આવે છે તો લાવે છે. ભાઈ ખબર પડે છે? આમ તો દેખો બેટા સાહેબ, વાત તમારી સાચી. એનો મતલબ સાંભળજો, એનો મતલબ એવો થાય, માન લો કે આ એક પેકેટ છે, એની અંદર આટલો જ ભેજ છે. આ એક બીજું પેકેટ છે, એની અંદર આટલો ભેજ છે, બરાબર, અને એક આ ત્રીજું પેકેટ છે, એની અંદર ફક્ત આટલો જ ભેજ છે, બરાબર. ટૂંકમાં સમજો બેટા, આ પેકેટો છે. અહીંયા હું તાપમાન લઉં બેટા, માન લો કે મેં અહીંયા 20°C તાપમાન લીધું, અહીંયા મેં 15°C તાપમાન લીધું, અહીંયા મેં 10°C તાપમાન લીધું, અહીંયા 0°C તાપમાન લીધું, અહીંયા -5°C તાપમાન, અહીંયા -10°C અને અહીંયા -15°C. ઓકે, આ બાજુ મેં શું લીધું બેટા બોલો? વાય અક્ષ પર શું લીધું બોલો? તાપમાન. અને એક્સ અક્ષ પર મેં પેકેટો લીધા છે કે નહીં? બરાબર. હવે આ વાયુના જે પેકેટો છે, બરાબર, હવે એમ નહીં કહેતા કે વાયુના હાથમાં લઈને ફરી રહ્યા પેકેટો, એવું નથી, બરાબર. આમ એ જે તે વિસ્તારમાં, એટલે તો એને તમે શામાં માપો બેટા? સેન્ટીમીટર ક્યુબમાં માપો. શામાં માપો બેટા? સેન્ટીમીટર ક્યુબ. એમ કોઈ એનો વિસ્તાર હોય તો કદમાં જ માપો છો ને, બરાબર, ગ્રામ પર સેમી ક્યુબ એમાં જ માપો છો. આમ તો દેખો, હવે સમજો બેટા. હવે માન લો તમે દેખ્યું કે સાહેબ અહીંયા ગરમી પડી, હા કે ના બોલો બેટા? ગરમી પડી, એને ભેજ ધારણ કરી લીધો, હમણાં આટલો ભેજ છે, હવે એને ભેજ મળવાનો નથી. હલો, હવે એને ભેજ મળવાનો નથી. હમણાં તમે શું ભણ્યા બેટા? બીજા ડાઉટમાં તમે ભણ્યા કે ભેજવાળી હવા સૂકી હવા કરતા હલકી હોય. ભેજવાળી હવા સૂકી હવા કરતા હલકી હોય તો આજુબાજુની જે હવા હશે, આ બેનને કહે ઉઠો ઉઠો જાગો, ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો, એમ કહે કે નહીં? હે, તો આ અહીંયા આવ્યો બેટા, એ રેડી, એ આટલે સુધી આવ્યું, આટલે સુધી આવ્યું. હવે આમ દેખવા જાય ને બેટા, સાંભળજો, અહીંયા આટલે સુધી આવ્યું અને સાંભળજો, હવે આ ઉપર તો ઉઠ્યું બેટા, એને ભેજ ધારણ કર્યો, પણ તમે હમણાં શું ભણ્યા બેટા? દેખજો, આની અંદર એચ બદલાવાનો બેટા? ના. આની અંદર એચ બદલાવાનો, આની અંદરનો એચ બદલાવાનો, બોલો? નહીં બદલાય ને બેટા? એનો મતલબ એચ બદલાવાનો નથી બેટા. હવે માન લો આ પેકેટની અંદર ભેજ ધારણ ક્ષમતા કેટલી હોય બેટા? 12. કેટલી રાખીએ આપણે? 12. પણ આનામાં હમણાં ભેજ કેટલો છે બોલો? 9. બરાબર. હવે તમે મને કહો ભાઈ, આનો છેદ 12 છે અને અંશ કેટલો છે? 9. એની નિરપેક્ષ આર્દ્રતા કેટલી છે બેટા? 9. પણ આની ભૂખ કેટલી છે બેટા બોલો? ભૂખ કેટલી છે? 12. બરાબર, સમજાવવાનો પ્રયત્ન કરું છું. આની ભૂખ કેટલી છે બોલો? 12. પણ છે કેટલી બેટા? 9. હવે મને એમ કહો, આ ઉપર ઉઠશે તો શું આ 9 બદલાવાનો? ના. શું એચ બદલાવાનો? ના. બરાબર, નહીં બદલાય ને બેટા? હા. પણ દેખો, તાપમાન વધ્યું તો ભેજ ધારણ ક્ષમતા વધી, તો ભેજ ધારણ ક્ષમતા કેટલી હતી બેટાની? 12. અંદર ભેજ કેટલો છે? 9. પણ તમે શું કહેતા હતા? જેમ જેમ આપણે ઉપર જઈએ તેમ તેમ તાપમાન ઘટે કે નહીં બેટા? તો આપણે શું બોલ્યા બેટા? જેમ જેમ ઉપર જઈએ તેમ તેમ તાપમાન ઘટે, બરાબર. જેમ જેમ ઉપર જઈએ તેમ તાપમાન ઘટે. તો ભાઈ તાપમાન ઘટે તો તમે હમણાં બોલતા હતા કે તાપમાન વધે તો હવાનો પેકેટની ભેજ ધારણ ક્ષમતા વધે, પણ ઉપર જવાથી તાપમાન ઘટે તો ભેજ ધારણ ક્ષમતા બી તો ઘટે કે નહીં? તો આ આટલે પહોંચ્યું બેટા. કેટલે પહોંચ્યું? આટલે. બરાબર, માન લો કે આટલે પહોંચ્યું બેટા, આટલે પહોંચ્યું તો એની ભેજ ધારણ ક્ષમતા કેટલી થઈ ગઈ બેટા બોલો? 10.
હજુ બી બેટા એની ભૂખ નહીં મટી કે નહીં એમ કહું, હજુ બી એની ભૂખ નહીં મટી. બરાબર, કેમ? કારણ કે ભાઈ એની ભેજ ધારણ ક્ષમતા કેટલી? 10. આ 10 ક્યારે થઈ? જ્યારે અહીં પહોંચી તો 20 પરથી 15 પર પહોંચી તો. બરાબર, પણ ઉપર જાવ તેમ તેમ તાપમાન ઘટે બેટા. ટૂંકમાં મારા છોરાઓ સમજો, 20°C તાપમાને 20°C તાપમાને આ જે વાયુનું પેકેટ હતું એ વાયુના પેકેટની અંદર 20°C તાપમાને આ વાયુના પેકેટની ભેજ ધારણ ક્ષમતા કેટલી હતી બેટા? 12. કેટલી હતી? 12. બરાબર, પણ ભેજ કેટલો મળ્યો એને? 9. બરાબર, હવે ઉપર ઉઠી બેટા, તાપમાન ઘટ્યું તો તાપમાન ઘટે તો બેટા ભેજ ધારણ ક્ષમતા ઘટે કે નહીં? એનો મતલબ હોલ્ડિંગ કેપેસિટી ઘટે કે નહીં બેટા? અને આ હોલ્ડિંગ કેપેસિટીને શું કહેવાય? દેખો બેટા, હોલ્ડિંગ કેપેસિટી આ તો બદલાવા નથી, આને સાપેક્ષ આર્દ્રતા કહેવાય કે નહીં બેટા? એનો મતલબ નિરપેક્ષ આર્દ્રતા તમે કોની સાપેક્ષ માપી રહ્યા બેટા? ભેજ ધારણ કરવાની ક્ષમતા એની સામે માપી રહ્યા, તો એ સાપેક્ષ આર્દ્રતા થઈ કે નહીં? હવે મને એમ કહો બેટા, જ્યારે હજુ અહીં આવ્યું તો હવે આપણે અહીં શું કીધું કે તાપમાન ઘટ્યું, તો તાપમાન ઘટ્યું, દેખ લો ટેમ્પરેચર ઘટ્યું તો હોલ્ડિંગ કેપેસિટી ઘટે. એનો મતલબ છેદ નાનો થયો કે નહીં એમ કહું? તો હોલ્ડિંગ કેપેસિટી ઘટી તો 12 ની કેટલી થઈ ગઈ? 10. પણ ભેજ તો બદલાશે ના. અને તમને ખબર છે કે તમે આવું ભણતા હશો, x ચલે છે 1/y. બરાબર, તો x k/y. આ અચળ હોય તો આ વધે, તો આ ઘટે, આ ઘટે તો આ વધે. હે ને બેટા? આમ પેલું કહેવાય ને કે એક આશ્રમ શાળા હતી, એમાં 50 જણા હતા, અનાજ 200 દાડા ચાલે. બરાબર, તો 60 જણા હોય તો કેટલા દાડા ચાલે? એમ દેખો, ઘણા આમ ગણે પાછા. એક એ આશ્રમ શાળા હતી, એમાં 50 વિદ્યાર્થીઓ હતા તો અનાજ 200 દિવસ ચાલતું હતું. બરાબર, જો 75 વિદ્યાર્થીઓ તો અનાજ કેટલા દાડા ચાલે? મજા છે, દેખ લો. એ આ હિકોડ બેટા એક નંબર, હમણાં મજા આવે હો. દેખજો શું કહે છે ખબર? એક આશ્રમ શાળામાં 50 વિદ્યાર્થી હતા, અનાજ કેટલા દાડા ચાલે બેટા? 200. બરાબર, સાંભળજો દ્રષ્ટિ, 50 વિદ્યાર્થીઓ અનાજ કેટલા દાડા ચાલતું હતું? 200. 75 વિદ્યાર્થી કેટલા દાડા ચાલે? યસ, આવડી ગયું. શું કરે ખબર? દેખજો, 75 ગુણ્યા 200 છેદમાં 50. બરાબર, 50 નું ઉડી જાય ચારે. બરાબર, તો કેટલા થયા? 300. અરે વાહ સાહેબ, રાઈટ. મેલે હમણાં નહીં સમજ્યા? આ જવાબ ખોટો. બોલો કેમ? બોલો કેમ? અને નાનો સાહેબ વાંચી જોવા ને, એક બોલપેનના 5 તો 3 બોલપેનના કેટલા? તો 3 ગુણ્યા 5 છેદમાં 1 તો 15 રૂપિયા થાય સાહેબ. તો આ બી 300 જવાબ સાચો છે ને? ખોટો કેમ છે? બરાબર, મથુર મળી નાખે. રમી લાવો અહીં હમણું. બરાબર, અહીં દેખજો, અહીં સાંભળો બેટા, અહીં દેખો બધા, હસો નથી. આ સમજવા જેવી વસ્તુ છે. આને આમ કહેવાય બેટા, 50 હતા તો અનાજ 200 દાડા ચાલે, 75 હતા તો અનાજ 300 દાડા ચાલે. કઈ રીતે ચાલે ને ભાઈ? ખરેખર તો માણસો વધ્યા તો અનાજ ઓછા દિવસ ચાલવું જોઈએ કે નહીં? એનો મતલબ એક રાશિ વધે તો બીજી રાશિ ઘટવી જોઈએ કે નહીં? હે, 50 હતા તો 200 દાડા ચાલી રહ્યું, 75 કી કમ 200 દાડા ચાલે? 200 થી ઓછું જ ચાલે કે નહીં? તો આ વ્યસ્ત પ્રમાણ છે, સમપ્રમાણ નથી. જ્યારે એક બોલપેનના 5 તો 3 બોલપેનના કેટલા? એ તો સમપ્રમાણ છે. બોલપેન વધે તો રૂપિયા બી વધે. બરાબર, કાઢી મેલે શિવ શક્તિ વાળો. બરાબર, આમ અહીં દેખો તો બેટા, જ્યારે વ્યસ્ત પ્રમાણ હોય તો આમ ગુણાકાર થાય. હવે સમજ્યા? હા, આ રીતે ગુણાકાર થાય. તો દેખો 25 તરી 25 અઠ્ઠા થાય કે નહીં? બરાબર, તો આવાનું ગુણી દેજો બેટા, 400/3. બરાબર, જી જવાબ આવે ઈ, પણ જવાબ 200 થી ઓછો જશે કે નહીં? સાહેબ તો આ બધું કેમ સમજાવે? અરે મારા છોરા, હું એટલે સમજાવું કે જ્યારે વ્યસ્ત પ્રમાણ હોય તો એક રાશિ વધે તો બીજી ઘટે, અને એક ઘટે તો બીજી વધે. અચ્છા, એનો મતલબ અહીં સાંભળો, એનો મતલબ ભેજ ધારણ ક્ષમતા વધે. બોલો, ભેજ ધારણ ક્ષમતા વધે તો RH ઘટે, સાપેક્ષ આર્દ્રતા ઘટે. બરાબર, અને જો ભેજ ધારણ શક્તિ ઘટે તો સાપેક્ષ આર્દ્રતા વધે. તો ભેજ ધારણ ક્ષમતા ઘટાડવા માટે શું કરવું પડે આપણે? બરાબર, તાપમાન ઘટાડવું પડે. ના સાહેબ, એક કામ કર ને, આ 9/12 છે તો ઉપર 12 કરી દે ને. બરાબર, હા આલી દે, તાર ઘેરથી ભેજ હાલ દે ઘેરથી ભેજ. બરાબર, ભેજ હાલવાની તાકાત છે તમારી જોડે? ના. બરાબર, તો તમે શું કરી શકો બેટા? ભેજ નહીં આપી શકતા હોય તો શું કરી શકો? તાપમાન ઘટાડી શકો. અને તાપમાન ક્યારે ઘટે? જ્યારે તમે ઉપર જાઓ ત્યારે. ઉપર એટલે હોકલા ઉપરની, હવાનું પેકેટ ઉપર લઈ જાઓ ત્યારે. મને આમ જ ભણાવાય. ચાલો અહીં દેખો. તો હવે સાંભળજો બેટા, રેડી? અચ્છા સાહેબ, મને હવે ખબર પડી ગઈ. 20°C તાપમાને આની ભેજ ધારણ ક્ષમતા 12 હતી, પણ અંદર ભેજ 9 છે, વરસાદ નહીં પડે. સાહેબ 15 પર પહોંચ્યું, આની ભેજ ધારણ ક્ષમતા 10 થઈ. કેમ? કારણ કે તાપમાન ઘટ્યું તો ભેજ ધારણ ક્ષમતા ઘટી, એટલે 12 ની કેટલી થઈ ગઈ? 10. હજુ પણ વરસાદ નહીં પડે. એનો મતલબ અહીંયા રિલેટિવ હ્યુમિડિટી ઓછી હતી, અહીંયા હજુ થોડી ઓછી થઈ ગઈ બેટા. એમ કહો, અજે અહીંયા તો વધી ગઈ ને બેટા થોડી. દેખો, તાપમાન ઘટ્યું તો RH વધે કે નહીં? પણ સાહેબ જેવું એ 10°C આવ્યું ને, 10°C આવ્યું
10°C આવ્યું તો એની ભેજ ધારણ ક્ષમતા 9 થઈ ગઈ, એનો મતલબ 1 થઈ ગઈ, એનો મતલબ 100% થઈ ગઈ, એનો મતલબ RH 100 થઈ ગયું. અને જ્યારે RH 100 થઈ જાય ને બેટા એને કહેવાય સંતૃપ્ત હવા. કેવી કહેવાય? બરાબર. સંતૃપ્ત અને અસંતૃપ્ત ભેજવાળી હવા જોડે જ લાગે. સૂકી હવાને એમ નહીં કહેતા સંતૃપ્ત, એમે ભૂખી છે. બરાબર. સૂકી હવા નહીં કહેતા કે સંતૃપ્ત છે. અલે બોલી લો, ખબર પડી બેટા. આ પોઈન્ટ દિમાગમાં હશે ને માર ચરાવો. ભારતની ભૂગોળ, ભૌતિક ભૂગોળ અને ગુજરાતની ભૂગોળ મંજુલાબેન દવે, અને એને તમે વાંચો ને ત્યારે એમ કહો મય બેને સાપેક્ષ આદ્રતા સાપેક્ષ આદ્રતા સાપેક્ષ આદ્રતા એનાથી જ સમજાવેલું છે બધું. બરાબર. આમ આબોહવા આખી હાના પર છે બેટા, સાપેક્ષ આદ્રતા પર જ છે. બરાબર. આમ એટલે તમે એમ કહો બેટા અહીંયા શું થઈ ગયું બોલો? સંતૃપ્ત થઈ ગયું કે નહીં? હવે તમે એમ બોલી શકો બેટા આ પેકેટનું 10°C એવું તાપમાન છે, 10°C એવું તાપમાન છે કે ઈ તાપમાને આ પેકેટ સંતૃપ્ત થઈ ગયું, સેચ્યુરેટેડ થઈ ગયું કે નહીં? સંતૃપ્ત થઈ ગયું ને સેચ્યુરેટેડ થઈ ગયું. આમ એટલે હવે શું થશે બેટા? મજા તો અહીં છે, દેખ લો, મજા તો અહીં છે. ખરેખર બેટા એ હે ને સંતૃપ્ત અહીં થવાનું હતું, પણ અહીં જઈને સંતૃપ્ત થયું. બોલો કેમ? હાય રામ, બોલો કેમ? શાબાશ બેટા, ગલનગુપ્ત ઉષ્મા. આને અહીંયા સંતૃપ્ત થવાનું હતું, થોડે ઉપર જઈને સંતૃપ્ત થયું. કેમ ખબર? જ્યારે બેટા એ સંતૃપ્ત થવા જશે તો આની અંદર તો પાણીની વરાળ છે કે નહીં? બોલો બોલો. પાણીની વરાળ પાછી શામાં રૂપાંતર થશે બેટા? પાણીના ટીપામાં ને, પાણીની બૂંદમાં ને. તો તમે હમણાં જ મેં શીખવાડ્યું બેટા, જ્યારે પાણીમાંથી આ બને તો ગુપ્ત ઉષ્મા, અને આમાંથી આમાં જાય તો ફરી પછી ગલનગુપ્ત ઉષ્મા. એનો ફેસ ચેન્જ થયો કે નહીં? અને એટલે સાહેબ એનાથી શું થયું? અરે બેટા ઉષ્મા પાછી રિલીઝ થઈ, અને ઉષ્મા પાછી રિલીઝ થઈ તો આજુબાજુનું શું વધી ગયું બેટા? તાપમાન વધી ગયું. અને આજુબાજુનું તાપમાન વધી ગયું તો ફરી પાછું ભેજ ધારણ ક્ષમતા વધે કે નહીં? અને ફરી પાછી ભેજ ધારણ ક્ષમતા વધે તો છેદ વધી જાય કે નહીં? અને છેદ વધી જાય તો RH ઘટી જાય કે નહીં? તો હવા થોડી ઉપર ઉઠશે કે નહીં? અને ઉપર થોડે જઈને ફરી પાછું તાપમાન ઠંડુ થશે ત્યારે એ સંતૃપ્ત થશે કે નહીં? ખ્યાલ આવ્યો બેટા? આમ તો પહેલા તો વરસાદ લાવવા માટે પેકેટ શું થવો જોઈએ બેટા? સંતૃપ્ત. શું થવો જોઈએ? સંતૃપ્ત. બરાબર. આમ એ પહેલો સવાલ આપણો. હજુ બી વરસાદ નહીં પડે બેટા, હજુ બી નહીં પડે. એને અહીંયા શું જોઈએ ખબર? આર્દ્રતાગ્રાહી કણો. શું જોઈએ? આર્દ્રતાગ્રાહી કણો. શું જોઈશે બોલો? આર્દ્રતાગ્રાહી કણો. બરાબર. જ્યારે અહીંથી જાય તો થોડા ઘણા મીઠા ઈટાના પાર્ટિકલ પણ જાય. બધું મીઠું કંઈ અહીં નહીં રહે, થોડા મીઠાના પાર્ટિકલ જાય, થોડા ધૂળ ડસ્ટ આવું કંઈ હોય એ અહીંયા એને મળી જાય તો એના પર બેસી જાય અને પછી એ પડે. ટૂંકમાં સમજો બેટા, તાપમાન જ ઘટાડી શકો તમે, ભેજ આપણી તાકાત નથી. ભેજ તો દરિયા તરફથી આવશે તો જ લઈને આવશે બેટા. અને નાના છોકરાને રોડે પૂછો ને તોય તમને કહી દે બરાબર કે હિમાલય બાજુથી આવતો વાયુ વરસાદ લાવે ના, એમ કહે. બરાબર. પણ અહીંથી વરસાદ લાવે. વરસાદ કઈથી આવે? તો દરિયામાંથી ને વાદળો પાણી ભરીને લાવે એમ. બરાબર. એમ ઠીક છે બેટા. હવે મજા આવી છે બેટા, દેખ લો. આવી જાઓ બેટા, અહીં આવી જાઓ. આ પેકેટ હતું, આ પેકેટ તો હું તો માનું જ નહીં. શું કહે છે? હું તો માનું જ નહીં. અહીંથી ઉઠ્યું અહીં આવ્યું બેટા -5°C. કેટલા પર બેટા બોલો? -5°C. કેટલા પર બોલો? -5°C પર અહીં આવી અને એ 100% થયું. અહીં આવીને 100% થયું. તો દેખ લો બેટા, આના માટે આ પેકેટ માટે આવું બોલાય. આ પેકેટ -5°C તાપમાને સંતૃપ્ત થયું. એની RH કેટલી થઈ બેટા બોલો? 100. ટૂંકમાં માર છોરાઓ, અને આ પેકેટ તો આ તો માન્યું જ નહીં, આ તો સીધું જેમ કે -10 પર પહોંચીને સંતૃપ્ત થયું. બરાબર. -10 પર પહોંચીને સંતૃપ્ત થયું. સાહેબ ત્યાં 3 પેકેટ કેમ લીધા? બેટા મારી વાત સાંભળો, ધ્યાનથી સાંભળો. તમને બધા જાણો છો કે પાણીના અણુ જે છે, વાયુમાંથી પાણી બને, પાણીમાંથી બરફ બને કે નહીં? વાયુમાંથી શું બને? પાણી. પાણીમાંથી શું બને બેટા? પાણીમાંથી બરફ કયા °C બને? 0 ને. બોલો 0 ને. એનો મતલબ આ બંને પેકેટ 0 થી નીચે જતા રહ્યા કે નહીં? આ બંને પેકેટ 0 થી નીચે જતા રહ્યા કે નહીં? એનો મતલબ ફ્રીઝિંગ પોઈન્ટ ને ઓળંગી ગયા કે નહીં? મને એમ કહો, કોને ઓળંગી ગયા બેટા? આ લોકો બોલો. ફ્રીઝિંગ પોઈન્ટ ને ઓળંગી ગયા કે નહીં એમ કહું? એનો મતલબ આ જે હતી બરાબર, આ ફ્રીઝિંગ પોઈન્ટ ની ઉપર હતું કે નહીં બેટા? અને આ બિલો છે કે નહીં એમ કહું? બરાબર. તો આ જે તાપમાને પેકેટ સંતૃપ્ત થાય એ તાપમાનને ઠારણ બિંદુ ના ઝાકળ બિંદુ શું કહેવાય? ઝાકળ બિંદુ. સતપણ બિંદુ શું કહેવાય? સતપણ બિંદુ. એ તાપમાનને તમે શું કહો બેટા બોલો? ડ્યુ પોઈન્ટ. શું બોલો? ડ્યુ. તો જ્યારે ડ્યુ પોઈન્ટ ફ્રીઝિંગ પોઈન્ટ થી આ બાજુ હશે તો પાણી રેનફોલ થશે કે નહીં બેટા? પણ માર છોરાઓ એ સાંભળો,
પણ જો આ ઉપર ગયું અને ફ્રીઝિંગ પોઈન્ટથી નીચે જતું રહ્યું તો પછી બેટા આ શું થઈ ગયું હશે બોલો? બરફ. શું બન્યું છે? બરફ. અને આ તો એકદમ કરા બન્યા હે કે નહીં બેટા? એમ કહું, ખ્યાલ આવે છે? પણ મારા છોરાઓ સમજો, જ્યારે આમાં રૂપાંતર થશે તો ઉષ્મા રિલીઝ થઈ તો થોડે આટલે પહોંચ્યું, હજુ થોડું આગળ જઈને બને, પણ દેખો સંતૃપ્ત થયા બાદ એનું સંઘનન થાય કે નહીં બેટા? શું થાય? સંઘનન, કન્ડન્સેશન. શું થાય? કન્ડન્સેશન. એટલે વરસાદ લાવવા માટે પહેલા તો હવા સંતૃપ્ત થવી જોઈએ, બીજું એનું સંઘનન થવું જોઈએ, બરાબર? ત્રીજું કે એને આર્દ્રતાગ્રાહી કણો મળવા જોઈએ, ચોથું કે તાપમાન પડવું જોઈએ, પાંચમું કે ભેજ તો ગ્રહણ કરવું પડ્યો કે નહીં, બરાબર? વગર ભેજે વરસાદ પાડી દેવો ના. ત્રીજી વાત બેટા, જો ઉપર ગયું અને આ બધું થઈ ગયું અને જો આર્દ્રતાગ્રાહી કણો નહીં મળ્યા ને, આર્દ્રતાગ્રાહી કણો એને નહીં મળ્યા તો હજુ વરસાદ નહીં પડે. એટલે તો આપણે નવી એક વસ્તુ ખોળ નાખી બેટા, કૃત્રિમ વરસાદ, બરાબર? વિમાનમાં અહીંયા સિલ્વર આયોડાઇડના છંટકાવ કરશે, બરાબર? તો એ શું કરશે બેટા? ત્યાં આર્દ્રતાગ્રાહી કણોનું કામ કરશે, એટલે પછી વરસાદ પડશે, બરાબર? આમ પણ આવા નાટક કરતા નહીં. ચાઇનાને પૂછી આવજો ફોન કરીને, હે જિનપિંગ હું હાલત થઈ હતી એમ, બરાબર? ઓકે, ઠીક છે. તો આટલું મારા છોરાઓ સમજ્યા? તો દેખ લો મેં શું સમજાવ્યું બેટા આમાં તમને. એક ડ્યુ પોઈન્ટ હોય બેટા, એ ડ્યુ પોઈન્ટ પર RH કેટલો થઈ જાય બેટા? 100, બરાબર? એના માટે તમારે શું ઘટાડવું પડે બેટા? બોલો, તાપમાન. શું ઘટાડવું પડે? તાપમાન. એટલે જાગો છો ને? હવે આ દેખો બેટા, તમને હું આ સમજાવું. આ આખું કમ્પ્લીટ દિમાગમાં ઉતરી ગયું? કમ્પ્લીટ ને બેટા? આમ તાપમાન વધે તો શું વધે બેટા? ભેજ ધારણ ક્ષમતા. નિરપેક્ષ આર્દ્રતાને કોઈ ફરક પડે નહીં. જ્યાં સુધી અંશ અને છેદ સરખો નહીં થાય ત્યાં સુધી સંતૃપ્ત થાય નહીં. દરેક વાયુનું પેકેટ પોતાના એક નિશ્ચિત તાપમાને સંતૃપ્ત થાય કે નહીં બેટા? બરાબર? એમાં કેટલો ભેજ છે એના પર ડિપેન્ડ કરે કે નહીં, કેટલો AH છે એના પર ડિપેન્ડ કરે કે નહીં, આમ, બરાબર? તો એ મેઇન વસ્તુ છે. ઓકે, ચાલો હવે અહીં દેખો બેટા, અહીં દેખો, તમે અહીંયા દેખો, આની રિલેટિવ હ્યુમિડિટી કેટલી છે બેટા? હે ને? કેટલી છે? 28. આનો મતલબ આવો થયો કે નહીં બેટા? 100/28. બોલો, 100/28. તમે આને એમ કહી શકો, આ એક એવું તાપમાન છે જ્યાં ભેજ ધારણ કરવાની ક્ષમતા 100 છે, પણ અંદર ભેજ કેટલો છે? 28. વરસાદ પડશે તો આ કયું તાપમાન છે બેટા? બોલો, 86 ફેરનહીટ. એ ભાઈ, ફેરનહીટ અને સેલ્સિયસમાં ખબર તો છે ને, બરાબર? શું આવે બેટા? બોલો તો. ફેરનહીટ બરાબર શું લખાય? 9/5C + 32. આવો બોલાય ને? હા. હવે પાછા એમ નહીં કહેતા કે મારો તાવ સાહેબ 104°C હતો, ભડકે બળીને મરી જાય, બરાબર? આમ એ શામાં છે? ફેરનહીટમાં, બરાબર? થોડુંક તાપમાન બી ફેરફાર થાય તો આપણા શરીરની ચયાપચય અને મેટાબોલિઝમ સિસ્ટમને ઇફેક્ટ કરી દે, બરાબર? એટલે આપણે સેલ્સિયસને શામાં ડિવાઈડ કર્યો બેટા? ફેરનહીટમાં. એટલે તમારો તાવ ફેરનહીટમાં મપાય. ભૂલથી એમ નહીં કહેતો સેલ્સિયસમાં. કેટલો તાવ તો માથે ચડી ગયો હતો, 103°C હતો એમ કે. ત્યારબાદ પાણીમાંથી વરાળ બની જાય. શું બની જાય બેટા? પાણીમાંથી વરાળ બની જાય, એ તાપમાન હોય. એટલે શામાં તાવ તમારો હોય બેટા? ફેરનહીટ. ઓકે, ચાલો ઠીક છે. હવે મારે છોરાઓ અહીં દેખો, એનો મતલબ આને આવું બોલાય બેટા? 86 ફેરનહીટ એવું તાપમાન છે કે જ્યાં ભેજ ધારણ કરવાની ક્ષમતા 100 છે, પણ વાયુ પેકેટની અંદર ભેજ કેટલો છે? 28. જેને તમે AH કહો કે નહીં, આને તમે હોલ્ડિંગ કેપેસિટી કહો કે નહીં, તો RH કેટલો થયો બેટા? 28% થયો કે નહીં? શું વરસાદ પડશે? નહીં પડે. અહીં પહોંચો બેટા. શું ઘટ્યું બેટા? બોલો, શું ઘટ્યું? ટેમ્પરેચર, બરાબર? કેટલું થઈ ગયું બેટા? 68 ફેરનહીટ. 68 ફેરનહીટ થયું તો આને હું કીધું? રિલેટિવ હ્યુમિડિટી કેટલી થઈ? 52%. એનો મતલબ બેટા ભેજ ધારણ કરવાની ક્ષમતા કેટલી છે? 100, પણ અંદર ભેજ કેટલો છે બેટા? બરાબર? આમ હવે તમે કહો સાહેબ આ 100 કેમ એવું રાખી રહ્યા? એટલે બેટા પેકેટ બદલાઈ ગયું, ભેજ તો એટલો ને એટલો જ છે, બરાબર? આમ દેખવા જાવ ને બેટા, 52/100 લખીને નહીં સમજાવાય, બરાબર? આમ પણ તમે શું સમજ્યા બેટા? આ બદલાવા નથી. દેખો 28 છે તો 28 નું 28 જ રહેવાનું છે, બરાબર? પણ આ જેટલું બનશે ને એના 52% થઈ જશે એમ, બરાબર? હવે અહીં પહોંચ્યા બેટા તો કેટલું તાપમાન થયું બોલો? 50 ફેરનહીટ. તો દેખ લો બેટા, આ તાપમાને 100% રિલેટિવ હ્યુમિડિટી થઈ ગઈ કે નહીં? બોલો. તો આને સંતૃપ્ત કહેવાય. શું કહેવાય? સંતૃપ્ત. તો વિચારો બેટા, જ્યારે એ ભેજ ઉપર જાય છે અને સંતૃપ્ત થાય છે, એનો મતલબ આ જે તાપમાને જઈને સંતૃપ્ત થાય એની પહેલાના જેટલા બી તાપમાન હતા એ બધી જગ્યાએ અસંતૃપ્ત હવા હતી કે નહીં? એમ કહો તો ભેજવાળી હવા માટે સંતૃપ્ત પણ બોલાય અને અસંતૃપ્ત પણ બોલાય, પણ સૂકી હવા માટે કઈ બોલાય નહીં, બરાબર? હવે મજા છે, દેખ લો બેટા. એ રેડી. ચાલો, એનો મતલબ તમને આ ખ્યાલ આવી ગયો? હું માનું ત્યાં સુધી ખ્યાલ આવી ગયો કે નહીં બેટા? હવે આના પરથી તમે ઝાકળ સમજી શકો, ટીપા સમજી શકો, બધું સમજી શકો કે નહીં બેટા? બરાબર? અને જો તમને હજુ બી વેમ હોય ને બેટા આ બાબતમાં, લા પેલો બોટલ લા ને બેટા,
લાવ લાવ, હા બોટલ લાવ, હા બરાબર. આ બોટલ માંગ્યો છે, બીજો બોટલ નહીં માંગ્યો. અહીં દેખો, આની અંદર બેટા દેખો આ બોટલ છે, બરાબર, આ બોટલ છે. હવે આની અંદર હું એકદમ ઠંડુ પાણી નાખી દઉં, દેખ લો, એ ચીલ, શું કહેવાય, ચીલ, બરાબર. શેર, શું કે બધા, શેર. અહીં દેખો, આ આની આજુબાજુ હવા છે કે નહીં બેટા? એ બોટલની આજુબાજુ બી હવા હોય, હો તમારી આજુબાજુ કોણ હોય મને ખબર નહીં, બરાબર. પણ અહીં દેખ લો બેટા, બોટલની આજુબાજુ બી હવા હોય કે નહીં, બોલો? હે, મારી આજુબાજુ બોટલની આજુબાજુ હવા હોય કે નહીં બેટા? હા મળજો. હવે અહીં દેખજો બેટા, રેડી. આની અંદર કંઈક તો અંદર તાપમાન હશે કે નહીં બેટા? પણ ઈ તાપમાને ભેજ ધારણ ક્ષમતા અલગ હશે કે નહીં? બોલો. એનો મતલબ રિલેટિવ હ્યુમિડિટી હમણાં 100 નથી કે નહીં? પણ મેં અંદર ઠંડુ પાણી નાખી દીધું, તાપમાન ઘટી ગયું કે નહીં? બોલો, તાપમાન ઘટી ગયું. અચ્છા, એવું સમજો બેટા કે એની ક્ષમતા 12 હતી, બરાબર, હે ને? આજુબાજુ ભેજ કેટલો છે બેટા? 9. અરે આ લેયર્સ પર ભેજ કેટલો છે? 9. અને આની ભેજ ધારણ ક્ષમતા કેટલી છે? 12. શું આ હવા આના પર ચોટશે ખરી? ના. આજ તો આર્દ્રતા ગઈ કોણ છે? આજ તો સપાટી છે કે નહીં? હા, હવે મજા છે દેખજો બેટા. મેં અંદર એકદમ ઠંડુ કોલ્ડ વોટર નાખી દીધું, એકદમ ઠંડુ, બરાબર. જેવું મેં કોલ્ડ વોટર નાખીને બેટા, તાપમાન ઘટી ગયું કે નહીં? હલો, શું ઘટી ગયું? અને જેવું તાપમાન ઘટ્યું એટલે ફરી તમારા મગજમાં વિચાર આવશે, તાપમાન ઘટે તો હોલ્ડિંગ કેપેસિટી ઘટે. હોલ્ડિંગ કેપેસિટી ઘટે એનો મતલબ અહીંયા બેટા 9 થઈ જાય કે નહીં? હે, જેવું 9 થઈ ગયું ને, ભેજ તો કેટલો હતો બેટા હવામાં? આજુબાજુની હવામાં કેટલો હતો? 9. રિલેટિવ હ્યુમિડિટી 100 થઈ ગઈ કે નહીં બેટા? એમ કહો 100 થઈ ગઈ બેટા. ઓકે. પણ સાહેબ તાપમાન એટલું ઘટાડી દીધું, એટલું ઠંડુ પાણી નાખી દીધું અંદર કે આના ડ્યુ પોઈન્ટથી ફ્રીઝિંગ પોઈન્ટથી બી નીચે જતું રહ્યું આ ડ્યુ પોઈન્ટ. હવે સમજ્યા? તો આજુબાજુ આમ જામી જશે કે નહીં બેટા? બરાબર. આમ પણ જેવી થોડીક ગરમી મળે ને બેટા, બરાબર, આમ પછી એમ કે સાહેબ થોડીક વાર તો મને પાણી દેખાયું, પણ હવે પાણી દેખાતું જ નથી, બરાબર. જો પાછું પાણી વરાળમાં રૂપાંતર થઈને ભેજ બની ગયું કે નહીં હવામાં? ખ્યાલ આવે છે બેટા? આમ હવે આનથી સરળ તમને નહીં શીખવાડાય, બરાબર. તો મારા છોરા બોલો, આ દિમાગમાં વાત ઉતરી, હા કે ના? બોલો. પહેલો ડાઉટ કમ્પ્લીટ મગજમાં. પહેલો ડાઉટ શું હતો બેટા આપણો? બોલો. પહેલો ડાઉટ લેટેન્ટ હીટ ઓફ ઇવોપરેશન હતો. બીજો ડાઉટ આપણો શું હતો? ભેજવાળી હવા અને સૂકી હવા. ત્રીજો ડાઉટ આપણો શું હતો બેટા? સાપેક્ષ આર્દ્રતા. ઊંઘ માટે ઉછાળીને પૂછે તો પણ આવડવું જોઈએ કે નહીં બેટા? હા. અને બીજી એક વાત કહું તમને બેટા, દેખો તમે ઉનાળામાં કપડાં નાખો જલ્દી સુકાઈ જાય કે નહીં? બોલો કેમ એવું? ટેમ્પરેચર વધારે એનો મતલબ આજુબાજુની હવાની ભેજ ધારણ ક્ષમતા વધારે. ભેજ ધારણ ક્ષમતા વધારે એટલે પેલા અંદર જે કપડામાં જેટલો બી ભેજ એ ખેંચી લે કે નહીં? એમ કહો. હલો, હે ને? હા. પણ દેખ લો બેટા, માન લો ચોમાસું આવ્યું, એ હિદુભાઈ ગજબ હો યાર, બરાબર. જાગી જાઓ ખાલી એમ સાહેબ, આમ અહીં નાની બાયરા માયરા નહીં ચાલતા બેટા, બરાબર. આમ હવે દેખજો, સાંભળજો, સાંભળો. જો તમને ચોમાસું હોય બેટા અને હમણાં તમે કપડાં કર્યા હોય, બરાબર, હમણાં ચોમાસું ચાલે કે વિન્ટર ચાલે? ચોમાસું. તો આ હમણાં ચોમાસું ચાલી રહ્યું, બરાબર. હવે તમે માન લો કપડાં ધોયા, વરસાદ બહાર પડી જ રહ્યો છે, તમે એક કામ કરશો. શું કરશો કહું તમને? તમે એ કપડાને પંખા નીચે મેલ દેહો. બોલો એવું કેમ? કારણ કે આજુબાજુ બી ભેજ છે અને કપડામાં ભેજ છે, બરાબર. તો સાપને ઘેર પરણો સાપ, પેલો કે મારી પાસે ભેજ છે, હું કરવા લઉં, બરાબર. નહીં લે, આજુબાજુ હવામાં ભેજ છે. તો પંખો ફરવાથી શું થાય ખબર? અહીં આજુબાજુ જે ભેજવાળી હવા છે ને એને હટાવવાની કોશિશ કરે તો થોડી ઘણી સૂકી હવા આવે, એ સૂકી હવા ભેજ લઈ લે. હલો, ખબર પડી? તો આવું આખી નાઈટ ચાલશે ને, આવું આખી નાઈટ ચાલશે, તાર કપડા હુકાય બેટા. ખ્યાલ આવે છે બેટા? આમ આ આજુબાજુ જ ઘટનાઓ હોય બેટા, આ આજુબાજુ જ ઘટનાઓ એની સાપેક્ષ આર્દ્રતા કે. પણ આપણે તો જાણે બહુ મોટું રોકેટ સાયન્સ હોય. રિલેટિવ હ્યુમિડિટી બહુ ટફ છે. હું ટફ કશું નથી, ધ્યાનથી શીખો તો આવડી જાય. બોલો બેટા, અહીં સુધી 3 ડાઉટ દિમાગમાંથી કમ્પ્લીટ થયા, બરાબર. હવે દેખો ચોથો ડાઉટની અંદર કાલે રાખીએ, એવું કરીએ, બરાબર. ઓકે. ઝાકળથી બેટા ઘઉં ચણાનો ફાયદો થાય હો, હે ને? અને હિમથી જીરું, ઈસબગુલ, વરિયાળી, તમાકુ, કપાસ આ બધાને ફાયદો થાય, બરાબર. આમ હવે તમારા માટે એક જ પોઈન્ટ છે બેટા, સાંભળી લો થોડી વાર, 5 મિનિટ સાંભળી લેશો ને? 5 મિનિટ. કેટલી મિનિટ? ઓનલી 5 મિનિટ. અહીં જ ને? સારું, ચાલો, ઓનલી 5 મિનિટ હો. બોલો.
બે માલો મેલે ને હમણાં ફરી જઈએ સાંભળજો આ. અહીં દેખો મજા આવી છે બેટા. ચલો 5 મિનિટ ટટ્ટાર ભાઈ જાઓ તો આવ તો જોશ. હા અહીં દેખો આખી પૃથ્વી પર આવરણ છે કે નહીં બેટા, મને એમ કહો. અલે બોલો કે યાર આખી. અરે રામ, બરાબર. તમારી ઈચ્છા ના હોય તો નહીં ભણાવો બેટા. બોલો એ આખી પૃથ્વીને તમે પકડો બેટા, બરાબર. તો આખી પૃથ્વીને તમે જ્યારે પકડશો ત્યારે તમે દેખશો કે સાહેબ આ પૃથ્વી છે ને, આ પૃથ્વી પર આવરણો આખા આવેલા છે કે નહીં બેટા એમ કહો. તમે શોભા આવરણ, સમતાપ આવરણ, મધ્ય આવરણ આવું આવેલું છે. ઓકે, હવે તમે એક વસ્તુ વિચારો બેટા કે જ્યારે હું આખી પૃથ્વીથી આમ પૃથ્વી પરથી આમ ઉપર જાઉં ને, ઉપર જાઉં આખી અર્થને લઉં તો એના માટે એક નોર્મલ લેફ્ટ રેટ હોય. અને નોર્મલ લેફ્ટ રેટ કેટલો હોય બેટા? 6.5 સેલ્સિયસ હોય કે નહીં? પર કિલોમીટરે કેટલો હોય બેટા? 6.5 સેલ્સિયસ. રાઈટ. પણ બેટા જ્યારે ભેજવાળી હવા હશે ને, ભેજવાળી હવા હશે, માન લો એ ભેજવાળી હવા કઈ હવા બેટા બોલો? ભેજવાળી. આ ભેજવાળી હવા જ્યારે ઉપર જશે ને બેટા તો પર કિલોમીટરે 5 સેલ્સિયસ જેટલી ઘટશે. કેટલી ઘટશે? 5. પણ જ્યારે બેટા સૂકી હવા હશે ને એ પર કિલોમીટરે 10 સેલ્સિયસ જેટલી ઘટશે. ઓરે વાહ. એનો મતલબ એવો થયો બેટા 5 સેલ્સિયસ કોનું? ભેજવાળી. બરાબર. 6.5 સેલ્સિયસ કોનું બેટા? સૂકી નહીં, નોર્મલ લેફ્ટ રેટ. બરાબર. સૂકીનો કેટલો છે બેટા? 10. મને એમ કહો બેટા ઉપર જઈને જલ્દી ઠંડી કોણ થાય? ઉપર જઈને જલ્દી ઠંડી કોણ થાય? બે મારે. ભેજવાળી કઈથી થાય? ભેજવાળી તો પર કિલોમીટરે 5 સેલ્સિયસ ઠંડી થઈ રહી કે નહીં? અને વિશ્વમાં આખા વિશ્વના શોભા આવરણ ક્ષમતાવાળા એમ ગણીએ તો કેટલું થઈ રહ્યું? 6.5. તો સૂકી હવા જલ્દી ઠંડી થાય કે નહીં બેટા? યાદ કરો, ભેજવાળી હવા વધારે ઉપર ઉઠશે બેટા, એને સંતૃપ્ત થતા વાર લાગશે. અહીં તો ખાલી ભણી ગયા, હા સંતૃપ્ત થઈ ગઈ, ના. સમજો વાત નહીં બેટા. કેમ? કારણ કે તમે જ વિચારો, ચાલો નીચે માન લો તાપમાન 30 સેલ્સિયસ છે, 30 સેલ્સિયસ છે, તો ભેજવાળી હવા 1 કિલોમીટર ઉઠશે તો કેટલું સેલ્સિયસ થશે? બોલો 1 કિલોમીટર કેટલું ઘટશે એનું તાપમાન? 25 સેલ્સિયસ. પણ ચાલો આ ઉઠશે તો 30 માંથી 6.5 બાદ કરો, 23 પોઈન્ટ સમથિંગ થશે કે નહીં? તો 23.5 થશે દેખ લો. પણ જેવું આ ઉપર જશે બેટા સૂકી હવા ડાયરેક્ટ 20 થઈ જશે કે નહીં? સૂકી હવાનું તાપમાન કેટલું થઈ જશે? 20 સેલ્સિયસ. હવે સવાલ આ થવો જોઈએ કે કેમ સાહેબ આવું? બરાબર. ડ્રાય એડિયાબેટિક લેફ્ટ રેટ કહેવાય અને વેટ એડિયાબેટિક લેફ્ટ રેટ કહેવાય. આવું કેમ? ભેજવાળી હવાનો ઘટવાનો દર, તાપમાન ઘટવાનો દર અને સૂકી હવાના તાપમાન ઘટવાનો દર અને સામાન્ય તાપમાન દર. તો આવું કેમ? તો એનું રીઝન આ જ છે બેટા, જે પહેલો પોઈન્ટ તમને સમજાવ્યો તો મેં ગલનગુપ્ત ઉષ્મા. કેમ? કારણ કે હવા જેવી ઉપર ઉઠીને બેટા, જેવી ઉપર ઉઠશે આ હવા, જેવી ઉપર ઉઠશે તો જ્યારે એનું સંઘનન થવા જશે, સંતૃપ્ત થવા જશે, પાણીની વરાળમાંથી શું બનવા જાય બેટા? પાણી બનવા જશે, પાણીના બુંદ બનવા જશે તો ઉષ્મા ઉત્પન્ન કરશે. નહીં, ઉષ્મા લીધે ગરમી વધશે એટલે ફરી પાછી ઉપર ઉઠશે તો ઓલરેડી એ ગરમની ગરમ રહેવાની. હવે સમજ્યા? એટલે ભેજવાળી હવાનો એડિયાબેટિક લેફ્ટ રેટ કેવો હોય બેટા? ઓછો. અને આ સવાલ વારંવાર એક્ઝામમાં આવે છે. બરાબર. આમ અડધી દુનિયા ટચ નહીં કરે એને. બરાબર. મને બહાર આવીને લીડરો, અને અમુક તો યુટ્યુબ વાળા બહાર આવે સોલ્યુશન, પહેલું સોલ્યુશન અમારું એમ કે. બરાબર. ગૂગલ પર સર્ચ કરીને આવે પાછા. પણ આ સમજજો બેટા. બરાબર. ક્લિયર આવ્યું હતી? બધા ડાઉટ ક્લિયર? કમ્પ્લીટ. આ વિડીયો યુટ્યુબ પર મેલું તો દેખજો ધ્યાનથી. બરાબર. હવ જય હિન્દ.